नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। अभी वलसाड़ से बड़ी घटना सामने आ रही है। जी हां, वलसाड़ स्थित पुजारा मोबाइल नामक मोबाइल शॉप पर अज्ञात लोग पत्थरबाजी कर फरार हो गए। घटना की जानकारी मिलते ही पुलिस की टीम पुजारा मोबाइल शॉप पर पहुंची और आगे की जांच में जुट गई। वहीं भरे बाजार में वलसाड़ की प्रसिद्ध मोबाइल शॉप पर हुई इस पत्थरबाजी की घटना से हर कोई हैरान है। इस घटना की जानकारी मिलते ही पुलिस आला अधिकारी भी घटना स्थल पर पहुंच गए हैं। વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પુજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલા એક બનાવ બન્યો છે, જેમાં પુજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમબ્રાન્ચની ટીમ, ડીવાયએસપી, એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે। તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જલ્દીથી નિભાવશે। હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી। આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે। કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટ વાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પુજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે। તો આ બાબતે જે પુજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી कैमरा चेक કરીને आरोपी बाबते ट्रेस કરીને आरोपी पकड़वानी हाल कार्यवाही चालू है। आखिर किसने की पुजारा मोबाइल शॉप पर पत्थरबाजी और इस हमले के पीछे क्या था उनका मकसद? पूरी खबर जानने के लिए बने रहे आपके अपने हिंदी न्यूज चैनल दी वॉइस न्यूज के साथ। दी वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।